સમાચાર સામે હાલ નજર કરીશું। વાત કરીએ કચ્છમાં જાહેર મંચ પર મહંત પર હુમલો કરવામાં આવ્યો છે। નખત્રાણામાં ગુરુ ગરવા સમાજના સમૂહ લગ્નમાં આ ઘટના બની, જેમાં હજારો ભીડ વચ્ચે 7 શખ્સોએ મહંત પર હુમલો કર્યો છે। ત્રિકમ સાહેબ આશ્રમ કુકમાના મહંત રામગીરી બાપુ પર હુમલો થયો છે, તો સામાજિક બાબતે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મુખ્ય સૂત્રધાર રમણીક ગરવા સહિત 7 લોકો સામે ગુનો નોંધાયો છે અને હત્યાના પ્રયાસ હેઠળની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રમણીક ગરવા, વિશાલ ગરવા, દીપક ગરવા સામે ગુનો નોંધાયો છે। પ્રકાશ ગરવા, ભદ્રેશ ગરવા, ધવલ દવે સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને ભરત ગરવા સામે પણ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા ભરતસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। કચ્છમાં જાહેર મંચ પર મહંત પર હુમલાની ઘટના સામે આવી છે, શું હાલની વધુ અપડેટ? કચ્છની જો વાત કરીએ તો ખૂબ જ નિંદનીય ઘટના કચ્છમાં સામે આવી છે। ખાસ કરીને ભગવાધારી મહંત એટલે કે કુકમા નજીક આવેલા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત રામગીરી બાપુ, તેમના પર આ હિતકારી હુમલો કરવામાં આવ્યો છે। નખત્રાણા નજીક નાગલપર ગામ ખાતે કચ્છ ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન સંદર્ભે મહંત ત્યાં પહોંચ્યા હતા। તે દરમિયાન સ્ટેજ પર તેમના પર હિતકારી હુમલો કરવામાં આવ્યો છે। સામાજિક બાબતે હુમલો કરાયો હોવાની વિગતો હાલ તો સામે આવી રહી છે, પરંતુ એકાએક મહંત ઉપર હુમલો થતા ચોક્કસથી સમગ્ર કચ્છની અંદર ચકચાર મચી છે। રમણીક ગરવા સહિતના જે લોકો છે તેમની વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। રમણીક ગરવા અને તેમની સાથેના જે તેમના સાથીદારો હતા તેઓ દ્વારા સ્ટેજ પર પહોંચી અને મહંત પર આ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહંત પર હુમલો થતા જ ચોક્કસથી સમગ્ર કચ્છની અંદર હાલ તો ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજ અને ખાસ કરીને જે સાધુ સંત સમાજ છે તેમાં પણ હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે। જી આભાર ભરતસિંહ, માહિતી આપવા બદલ।